नमस्कार मित्रों, स्वागत है तमारू आज पर ट्रेंडिंग एआई इमेज जनरेट वीडियो एडिटिंग अंदर। तो आज आपणे तमने आ रीतना जे फोटा अत्यारे ट्रेंडिंग में आया है आ फोटा बनाता शीखवाडीशुं। परंतु आपणे रोजनी जेम खाली फोटा बनाता नहीं शीखवाडता, पण आ फोटानी उपर तमने एक परफेक्ट रील्स बनाता पण शीखवाडीशुं जे ट्रेंडिंग में सारी रहेशे ते, अने साथे तमने अहींया आगळ जे शहेरो छे ते पण एड करता शीखवाडीशुं। जेटली तो विडियोनी अंदर घणा बधा मित्रोनी कमेंट आवी रही थी कि अमारो शहेरो कई रीते एड करवो, के फेस चेन्ज कई रीते करवुं, मोढुं चेन्ज कई रीते करवुं। तो आ विडियोनी अंदर तमने आ जे मोढुं छे चेन्ज करता पण मळे छे। अने बीजा जे कमेंट आवी थी कि आ रीते जे छोकरीना इमेज होय छे ते रीतना इमेज कई रीते बनावो। रेडी, तो आज तमने आ रीतना इमेज है तो छोकरीना में मळी जशे अने आ रीते छोकराना इमेज पण तमने बनाता आपणे शीखवाडीशुं। अलग अलग नाम पर तमारे जे पण बनावो होय ते नाम पर तमे आ रीतना इमेज छे तो बनावी शकशो। अने साथे जे पण तमारे शहेरो एड करवो होय ते पण तमे करी शकशो। अने तेनी साथे एक ट्रेंडिंग रील छे जे आपणे अलर्ट मोशनना फूल प्रोजेक्ट द्वारा तमने बतावीशुं अने आनो नानकड़ो तमने डेमो पण हमणे આગળ આપણે बतावीशुं। એટલે તો આ બધું તમને વિડિયોની અંદર મળી જશે। બસ વિડિયોને થોડું ધ્યાનથી અને પૂરેપૂરો જોજો। આ વિડિયોની તમને ખાલી આપણે ઇમેજ બનાવતા નહીં શીખવાડી, પરંતુ તેની ઉપરથી ફેસ ચેન્જ કરતા અને ફેસ ચેન્જ કર્યા પછી તેની ઉપર આપણે ટ્રેન્ડિંગ રીલ જે અત્યારે ચાલી રહી છે તે રીલ્સ પણ બનાવતા શીખવાડશું। તે પણ અલર્ટ મોશનના ફૂલ પ્રોજેક્ટ દ્વારા જે ઇમેજ ખાલી આગળ મૂકશો એટલે તે પ્રમાણે ટ્રેન્ડિંગ મ્યુઝિકની અંદર તમારે આ રીલ્સ છે તો વરીને કમ્પ્લીટ થઈને આવે છે। તમારે કોઈ પણ એપ્લિકેશનની અંદર જવાની જરૂર નથી। તો બસ બધાને નાનકડી રિક્વેસ્ટ છે, ચેનલ સાથે નવા હોય પહેલી વાર વિડીયો જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી સાથે જે કન્ટિન્યુ આઇકન છે તેને દબાવી દેજો। તમે રોજ આવી ટ્રેન્ડિંગ સ્ટાઇલની અંદર નવા નવા વિડીયો સાવ સિમ્પલ આપણી ચેનલની અંદર ગુજરાતીની અંદર મળતા રહેશે। તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। અને આજના વિડીયોનો તમે નાનકડો ડેમો જોઈ લો। ફૂલ ડેમો આપણે ટેલિગ્રામ ચેનલની અંદર આપેલો છે। ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર છે, ત્યાં આગળ જઈ તમે રોજ જે પણ વિડીયો આવે તે બધા જોઈ શકશો। कौन हो तुम? बाप होते हैं नाम है। तो मित्रों डेमोनी अंदर તમે જે વિડિયો જોયો છે એના માટે સૌપ્રથમ આપણે આવા ઇમેજ બનાવવાના છે। રેડી, તો આપણા નામના તો આવા ઇમેજ બનાવવા માટે આપણે જે યુઝ કરવાના છે તે છે Bing AI એપ્લિકેશન। રેડી, Bing એપ્લિકેશન છે, આને પ્લે સ્ટોરથી તમે લઈ શકશો। પ્લે સ્ટોરમાં ખાલી Bing લખશો તો પણ તમારી પાસે આવે છે। અને જે મિત્રો આપણા જૂના વિડીયો જોઈ રહ્યા છે, આપણે ઘણા દિવસથી આ રીતે AI ની અંદર ટ્રેન્ડિંગ વિડીયો ચાલી રહ્યા છે તેની ઉપર બને છે, તો તે મિત્રો પાસે હશે અને તેનું અકાઉન્ટ પણ બનાવેલું છે। પરંતુ કોઈ મિત્રો નવા હોય તો તમારે શું કરવાનું છે, Bing એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા પછી તમારું અકાઉન્ટ આગળ બનાવવાનું રહેશે। તો અકાઉન્ટ માટે આગળ ક્લિક કરવાનું છે। ક્લિક કર્યા પછી તમારી પાસે ઉપર એક ઓપ્શન આવે છે માઇક્રોસોફ્ટ અકાઉન્ટ ક્રિએટનો। એનાથી તમારું માઇક્રોસોફ્ટનું અકાઉન્ટ છે તેને આગળ સાઇન ઇન કરી લેવાનું છે। માઇક્રોસોફ્ટનું અકાઉન્ટ બનાવતા તમને નથી આવડતું તો આપણે ગુજરાતીની અંદર સાવ સિમ્પલ એક વિડીયો બનાવેલો છે। વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપે છે કે માઇક્રોસોફ્ટનું અકાઉન્ટ છે તે કઈ રીતે બનાવવું। રેડી, વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, તમે જઈ અને ચેક કરી શકશો। તેની અંદર આપણે બધું બતાવેલું છે। રેડી, ત્યાર પછી કાંઈ પણ પ્રોબ્લેમ આવે તો આપણે ટેલિગ્રામની અંદર સ્ક્રીનશોટ તમે મોકલી શકો છો। હવે માઇક્રોસોફ્ટનું યુઝ કર્યા પછી તમારે જે બિંગનું સરસનું આઇકન છે એના પર ક્લિક કરીને તમારે આગળ ઇમેજ ક્રિએટ એટલું લખવાનું છે અથવા ઇમેજ જનરેટ। રેડી, જે પણ તમારે લખવું હોય તે પ્રમાણે ઇમેજ ક્રિએટ લખશો તો પણ આવી જશે અને ઇમેજ જનરેટ લખશો તો પણ આવી જશે। ત્યાર પછી આ રીતની વેબસાઇટ આવશે Bing ઇમેજ જનરેટ, આના પર ક્લિક કરવાનું છે। यहाँ આગળ તમે ક્લિક કરશો તો આ રીતે તમારી પાસે જે બોક્સ છે તો ખુલીને આવશે। હવે यहाँ આગળ તમારે એક પ્રોમ્પ્ટ એડ કરવાનો રહેશે। જે પ્રોમ્પ્ટ છે તે આપણે વેબસાઇટની અંદર આપેલો છે, એના માટે તમારે અહીંથી આવી જવાનું છે તે ગૂગલ એપ્લિકેશનની અંદર। જે પણ તમારા ફોનની અંદર ગૂગલ એપ છે તેને તમારે ઓપન કરી લેવાની છે। ત્યાર પછી જે આગળ તમે ગૂગલની અંદર સર્ચ કરશો અલ્પેશ ક્રિએશન 01 એટલે તમારી પાસે છે આ રીતે જે વેબસાઇટ આવે છે અલ્પેશ ક્રિએશન 01 લખેલી। રેડી, તો ગૂગલમાં જઈ તમે સર્ચ કરશો અલ્પેશ ક્રિએશન 01 એટલે આ રીતે ખુલી જશે। ત્યાર પછી ક્લિક કરશો આ રીતે સાઇટ આવી જશે। હવે આગળ સર્ચનું તમને આઇકન દેખાડશે, એના પર ક્લિક કરી તમારે આગળ એક કોડ લખી દેવાનો છે। કોડ છે 0874 અને લખીને સર્ચ કરવાનું છે। સર્ચ કરશો તો નીચે તમને ટાઇટલ અને કોડ દેખાય છે, આના પર ક્લિક કરી દો। ક્લિક કર્યા પછી આને ઉપર તરફ તમે નીચે આવશો તમને આગળ બધું મટીરિયલ છે તે બધું આગળ મળે છે। રેડી, લખેલું પણ છે જો ગર્લ્સ ફ્રોમ, જે ગર્લ્સના ફોટા અને અહીંયા નામ સાથે તમારે બનાવશે તો પહેલા નંબરનો પ્રોમ્પ્ટ છે। ત્યાર પછી બોયઝ રેડી છોકરાના નામ પર બનાવશો તો બીજા નંબરનો પ્રોમ્પ્ટ છે। રેડી, અને ત્યાર પછી આ ફૂલ પ્રોજેક્ટ અને ફેસ ચેન્જ જે વેબસાઇટ છે તમને આગળ મળે છે। રેડી, તો અહીંથી તમે તે બે લઈ શકશો। અહીંયાથી આપણે જે પ્રોજેક્ટ ઉપર ક્લિક થઈ ગયું છે તો આપણે પાછા આગળ સાઇડ ઉપર આવી દઈશું। એટલે ફૂલ પ્રોજેક્ટ અને આજે ફેસ ચેન્જ વેબસાઇટ બધું તમને મટીરિયલ આગળ મળે છે। તો આગળ આપણે જે સૌપ્રથમ છે ત્યાં બોય ક્રિએટવાળો જે ફોટો છે તો આ પ્રોમ્પ્ટ આપણે અહીંથી જે બ્લુ કલરની અંદર જેટલું લખેલું છે એટલું તમારે કોપી કરવાનું છે। તો અહીંથી અહીં લગીનું આપણે કોપી કરી લઈશું। આગળ આપણે કોપી લખેલું આવ્યું એના પર ક્લિક કરી દઈશું અને જે બોયનું પ્રોમ્પ્ટ છે આપણે તેને કોપી કર્યો છે। હવે અહીંથી આપણે આવી દઈશું અહીંથી આ જે Bing એપ્લિકેશન છે તેની અંદર અને આગળ જે ઉપર આપણને બોક્સ આવી રહ્યું હતું તેની અંદર આપણે પેસ્ટ કરવાનું છે। અને આગળ પેસ્ટ કર્યા પછી રેડી, તો તમારો પ્રોમ્પ્ટ ક્યાંથી લેવો કઈ રીતે પેસ્ટ કરવું તમને આવડી ગયું છે। રેડી મિત્રો, તો આ રીતે આપણે આગળ બધું તમને ધીમે ધીમે બધું બતાવીશું અને આની પાસે ફોટો બની ગયા પછી આપણે તેનું ફેસ પણ ચેન્જ કરીશું। તો વિડીયો ધ્યાનથી જોતા રહેજો એટલે તમને કાંઈ પણ એરર અને પ્રોબ્લેમ ના આવે। સાથે સાથે તમે આ રીતે ઇમેજ જે આપણે કરી છે તે પ્રમાણે પ્રોસેસ તમારે કરવાની રહેશે। જે મિત્રો જૂના વિડીયો જોઈએ છે તે બધા મિત્રોને આવડતું રહેશે કે કઈ રીતે પ્રોમ્પ્ટને સેટ કરો એડ કરો। હવે તમારે પણ દરરોજ આ રીતે નવા નવા પ્રોમ્પ્ટ શીખવું છે તો બસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લીધું, તમે દરરોજ નવા નવા પ્રોમ્પ્ટની ઉપર વિડીયો મળતા રહેશે। તો અહીંથી આપણે જે Bing એપ્લિકેશન છે એની અંદર જઈ અને ઇમેજ ક્રિએટવાળી વેબસાઇટ છે તેને ઓપન કરી લેશે અને બોક્સ આવી ગયું છે। હવે બોક્સની અંદર આપણે જે કોપી કર્યું તેને પેસ્ટ કરી દઈશું।
તો અહીંયા આગળ તમને જો એક નામ લખેલું દેખાડ્યું છે અલ્પેશ. હવે એની જગ્યાએ તમારે જે નામનો ફોટો બનાવો છે એ નામ લખવાનું છે. જેમ કે હું અહીંયા આગળ ટાઈપ કરી દઉં છું આ રીતે રણજીત. એટલે તો નીચે આગળ તો આપણું રણજીત લખાયું. એટલે તમારે જે તમારું નામ રાખવું છે ખાલી તમારે નામ લખવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. રેડી, નીચે ક્રિએટના બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે તેના પર ક્લિક કરશો એટલે થોડીક વારની અંદર તમારી પાસે અલગ અલગ 4 ઇમેજ છે તો બનીને કમ્પ્લીટ થઈને આવશે અને તમને આગળ ક્રેડિટ પણ દેખાઈ રહી છે. એક ક્રેડિટ તમારી માઇનસ થશે. એટલે ડેઈલી તમે 15 ઇમેજ અહીંથી જનરેટ કરી શકશો એક અકાઉન્ટની અંદર. રેડી, તમે અલગ અલગ અકાઉન્ટ બનાવી રાખો, ઇમેજ ઉપર અલગ અલગ તમે અહીંથી ઇમેજ બનાવી શકશો. રેડી, તો થોડીક વારની અંદર આપણી પાસે ફોટા સેવ બનીને આવે છે. ત્યાર પછી અહીંથી ઘણા બધાની કમેન્ટ આવતી હોય છે કે ફોટા સેવ નથી થતા. તો ફોટા સેવ કરવા કરી તે પણ આપણે તમને બતાવીશું. તો આગળ નીચે જોઈશું આપણે રણજીતના 4 ઇમેજ અલગ અલગ આવી ગયા છે. હવે અહીં આગળ તમને જો યુટ્યુબનો લોગો દેખાડો છે, પણ ઘણા બધાને યુટ્યુબ ચેનલ નથી હોતી તો યુટ્યુબનો લોગોની જરૂર નથી. તો એના માટે એક ઓપ્શન છે, આગળ તમે નીચે આવશો તમને એક ઓપ્શન અહીંયા આગળ મળે છે જ્યાં લખ્યું છે યુટ્યુબ લોગો. આ યુટ્યુબ લખ્યું છે અહીંયા તમારે સિલેક્ટ કરી લેવાનું છે અને આને ડિલીટ કરી દેવાનું છે. ત્યાર પછી આગળ લખી દેવાનું તમારે જે પણ સોશિયલ મીડિયાનો ફોટો લેવો છે તે. તો આપણે આગળ ઇન્સ્ટાગ્રામ લખી દઈશું અને આ જે ક્રિએટ બટન છે એના પર ક્લિક કરશો એટલે બીજા આપણે 4 ઇમેજ છે તો બનીને આવે છે. રેડી, હવે તમારે જે પણ સોશિયલ મીડિયાના ઇમેજ બનાવવા હોય તે પ્રમાણે તમે ઇમેજ બનાવી શકશો. રેડી, પહેલાં આપણે યુટ્યુબના બનાવ્યા, ત્યાર પછી હવે આપણે એ જ નામ ઉપરથી આપણે અહીંથી ઇન્સ્ટાના ઇમેજ બનાવીશું. રેડી, તો આ જ પ્રમાણે જે આપણે અહીંથી જે ગર્લ્સનો પ્રોમ્પ્ટ આપ્યો છે તેની અંદર પણ આ જ રીતનું છે. તમારે ખાલી ત્યાં જે નામ લખેલું હોય તેની જગ્યાએ જે પણ તમારે છોકરીને ઇમેજ ઉપર બનાવો છે નામ સાથે તેનું નામ લખશો એટલે છોકરીનો પ્રોમ્પ્ટ સાથે તમારા આવે છે. રેડી, હવે અહીંથી આપણે ઇમેજ આ બની ગયા. અહીંથી હવે આપણે જો આ તમારા ઇન્સ્ટાના લોગો સાથે ફોટા આવી ગયા છે. હવે આ જે ફોટો છે આપણે આને સેવ કરી લઈશું. તો સેવ કરવા માટે તમને જે પસંદ આવતો હોય ઇમેજ એના પર ક્લિક કરવાનું છે. ઇમેજ ઉપર તમે ક્લિક કરશો એટલે આખો ફોટો તમારી પાસે ખુલીને આવશે. અહીંયા આગળ તમને જો એક શેરનું આઇકન, પ્લસનું આઇકન, નીચે તમને 3 ટપકાનું એક આઇકન મળી જશે. એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. જેવું તમે 3 ટપકા પર ક્લિક કરશો તમને આગળ એક ઓપ્શન મળશે ડાઉનલોડ. એના પર ક્લિક કરશો એટલે ઇમેજ છે આપણો સેવ થઈને આવી જશે. રેડી, ત્યાર પછી તમને બીજો ઇમેજ તમારે સેવ કરવો છે તો આજે તમારે અહીંથી બીજો ઇમેજ આવી ગયો છે. આના પર તમે અહીંથી આજે 3 ટપકા એના પર ક્લિક કરી અહીંથી સેવ કરી શકશો. રેડી, આ રીતે તમે જેટલા પણ ઇમેજ છે તે બધા ઇમેજ એક પછી એક અહીંથી સેવ કરી શકશો. હવે જે આપણે ફોટો સેવ કર્યા છે આનું અંતે આપણે શહેરો આપણે પોતાનો લગાડવો હોય તો કઈ રીતે લગાડવો, તો એના માટે આપણે પાછા આવી જઈશું આપણે સાઇટની અંદર. અહીંયા આગળ તમને એક લિંક મળી જશે જ્યાં લખ્યું છે ફેસ ચેન્જ વેબસાઇટ લિંક. રેડી, અહીંયાથી જે આપણે તે વેબસાઇટને તમે જેવું એના ઉપર ક્લિક કરશો એટલે તમારી પાસે છે વેબસાઇટ તો ખુલીને આવી જશે. અહીંયા આગળ આપણે તમને બધું મટીરિયલ છે તે આ પેજની અંદર આપી દીધેલું છે. અહીંયા આગળ જો નીચે લખ્યું છે ફેસ ચેન્જ વેબસાઇટ, તો આનાથી આપણે ઓપન કરી લઈશું. તો વેબસાઇટ આપણે અહીંથી ખુલી ગઈ છે. હવે અહીંયા આગળ તમે જો ઉપર તમને એક ઇમેજ અપલોડ ઇમેજનો ઓપ્શન આવી ગયો છે. અહીંયા ઉપર તમને લખ્યું અપલોડ ઇમેજ, આના પર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા પછી અહીંયા આગળ તમારે જે ફોટો એડ કરવાનો છે એટલે કે જે ફોટાની ઉપર તમારે ફેસ ચેન્જ કરવો છે તે ફોટો તમારે આગળ એડ કરવાનો છે. જેમ કે નીચેથી હું એક ફોટો છે તે મારો આ જે ફોટો તમને દેખાઈ રહ્યો છે આ ફોટો આપણે અહીંથી સિલેક્ટ કરી લઈશું અને અહીંયા જે ઉપર ડન લખેલું આવ્યું છે એના પર આપણે ક્લિક કરીશું તો આ ફોટો આપણે અહીંયા એડ થઈને આવ્યો છે. હવે અહીંયા આગળ તમે શહેરો જોઈશું આ રીતનો છે. હવે આપણે આની અંદર આપણું શહેરો એડ કરીશું. એના માટે નીચેનો જે ઓપ્શન છે એના પર ક્લિક કરીશું. એના પર ક્લિક કર્યા પછી હવે તમારે જે ફોલ્ડરની તમારો ફોટો હોય તે ફોટો તમારે લેવાનો છે, પરંતુ ફોટો તમારો ખાલી તમારું મોઢું આવતું હોય એવો ફોટો તમારે લેવાનો છે. જેમ કે અહીંયા રેડી, આ રીતનો તમારે એક ઇમેજ લેવાનો છે. રેડી, આ રીતનો ઇમેજ તમારે લઈ લેવાનો છે જેની અંદર તમારો ક્લીન ચહેરો તમારો દેખાતો હોય એવો ફોટો લઈ અને નીચે લખ્યું છે બ્લુ કલરની અંદર સ્વેપ, એના પર ક્લિક કરવાનું છે અને તમારી અંદર આગળ તમારા ફોટો એડ થઈ અને તમારો આ રીતનો ઇમેજ છે તે બનીને આવે છે. રેડી, તો આ વેબસાઇટની અંદર તમે તમારા ફેસ ચેન્જ કરતાં શીખી શકશો. કોઈ પણ ફોટાની ઉપર તમારો ચહેરો છે તમે લગાડી શકશો અને આ રીતનો રિયલિસ્ટિક ઇમેજ તમે બનાવતા શીખી શકશો. રેડી, તો થોડીક વારની અંદર નીચે આપણો ઇમેજ છે તો બની અને કમ્પ્લીટ થઈને આવી છે અને અહીંયાથી તમારા ઇમેજને કઈ રીતે સેવ કરવો તે પણ હું તમને બતાવીશ. રેડી, તો બસ વિડીયોને હજી સુધી તમે લાઈક નથી કરી તો લાઈક કરી દો. નીચે કમેન્ટ બોક્સની અંદર જે પણ તમને સારું લાગે તેવી કમેન્ટ કરી દો અને તમારા ફ્રેન્ડ મિત્રોને પણ આ વિડીયો શેર કરજો તો તે પણ આવા ટ્રેન્ડિંગ રીલ છે તો રોજ નવા નવા બનાવતા શીખી શકે. રેડી, તો અહીંયા આગળ થોડીક એરરના કારણે જે લખેલું આવ્યું છે તો આપણે બીજી વાર જે લખ્યું છે એના પર ક્લિક કરીશું. રેડી, તમારે પણ જો આ રીતની કોઈ એરર આવી શકે છે તો નીચે આપણે જે બીજી વાર તમારે રિફ્રેશ કરી દેવાનું છે એટલે થોડીક વારની અંદર આપણું ઇમેજ છે તે બનીને આવી જશે. તો અહીંયા આગળ તમે જોશો આપણો ચહેરો છે તે એડ થઈને આવી ગયું છે પરફેક્ટ. અહીંયા આગળ તમે જો આપણું મોઢું અહીંયા આગળ એડ થઈ ગયું છે ઇમેજની અંદર. જે ઉપર જે ઇમેજ છે ત્યાં હું તમને બતાવી દઉં તો આ રીતનો જે ફોટો હતો તેની અંદર રેડી અહીં ઝૂમ કરીને તમે જોશો આ રીતનો શહેરો હતો, પણ જ્યારે આપણો એની અંદર શહેરો એડ થઈ અને આ રીતનો આપણા ફોટાની સાથે બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. આને સેવ કરવા માટે નીચે તમને આગળ ડાઉનલોડનું બટન દેખાડો, આના પર ક્લિક કરી દો એટલે આ ઇમેજ તમારો અહીંથી સેવ થઈને આવી ગયો છે. રેડી, હવે આના માટે આપણે એક રીલ્સ બનાવવાનું છે, ટ્રેન્ડિંગ રીલ્સ જે ઇન્સ્ટાની અંદર આપણે અપલોડ કરવાનું છે. તો એના માટે તમને આગળ એક ફૂલ પ્રોજેક્ટ લખેલું દેખાડ્યું છે, આના પર ક્લિક કરવાનું છે. જો તમે ફૂલ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારી પાસે ડાયરેક્ટ અલર્ટ મશીનની અંદર પ્રોજેક્ટ ઓપન થઈને આવશે અને જે અત્યારે આપણે ઇમેજ બનાવશું તે ઇમેજ આપણે આગળ એડ કરી અને આ ટ્રેન્ડિંગ રીલ છે તે બનાવતા શીખી શકશું.
રેડી. તો આ જે અલર્ટ મોશનની અંદર ફૂલ પ્રોજેક્ટ એડ કરવાની અંદર તમને કાંઈ પણ પ્રોબ્લેમ આવે તો નીચે કમેન્ટ કરજો. નીચે આગળ જે લખ્યું છે ઇનપુટનું બટન એના પર આપણે ક્લિક કરીશું અને આ જે પ્રોજેક્ટ છે તેને આપણે આગળ એડ કરી લઈશું. રાઈટ. આજે તમારી પાસે રીલ્સ છે જેનો પ્રોજેક્ટ ખોલીને આવે છે. રાઈટ. હવે આને તમારે શું કરવાનું છે, ઉપરની તરફ નીચે આવશો તમને આગળ એક ગ્રુપ લખેલું દેખાશે રેડ કલરની અંદર, આના પર ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા પછી નીચે એક ઓપ્શન આવશે એડિટ ગ્રુપ, એના પર ક્લિક કરી દેવાનું છે. અહીંયા આગળ તમને ઇમેજ દેખાઈ રહ્યા છે, 2 ઇમેજ છે. આ 2 ઇમેજ તમારે સેન્ડ કરવાના છે. તો નીચેનો જે ઇમેજ છે એના પર ક્લિક કરી કલરની ફિલ્ડમાં જવાનું છે. ત્યાર પછી નીચે જે લાઇન છે લાઇન ઉપર ક્લિક કરી દેવાનું છે. લાઇન ઉપર ક્લિક કર્યા પછી અત્યારે જે આપણે ઇમેજ સેવ કર્યો છે તે જ ઇમેજ આપણે આગળ એડ કરીશું. રેડી. તો આપણો ચહેરાવાળો જે ઇમેજ આ છે અને જે પ્લસના આઇકન પર આપણે ક્લિક કરીશું અને તે ઇમેજને આપણે આગળ એડ કરી લઈશું. ત્યાર પછી આ વચ્ચેનો જે ઇમેજ છે એના પર આપણે સિલેક્ટ કરીશું, કલરની ફિલ્ડમાં જઈશું, નીચે જે લાઇન છે લાઇન ઉપર ક્લિક કરીશું અને અહીંયા આગળ પણ આપણે આપણો ઇમેજ છે તેને સિલેક્ટ કરી લઈશું. રેડી. પ્લસના આઇકન પર ક્લિક કરી દઈશું. આ રીતે તમે આગળ તમે જે પણ તમારો ફોટો રાખો એ ફોટા ઉપર તમારે ટ્રેન્ડિંગ રીલ્સ બનાવી શકો. તમારા ગર્લ્સના નામ ઉપર રાખો છે તો છોકરાના નામ ઉપર પણ તમારે રીલ્સ છે તે બનાવતા શીખી શકશો. રેડી. વિડીયો બનાવીને કમ્પ્લીટ થઈ ગયો છે. ઉપર જે શેરનું આઇકન છે એના પર ક્લિક કરી તમે વિડીયો સેવ કરી શકશો. દરરોજ આવા નવા ટ્રેન્ડિંગ વિડીયો માટે બસ ચેનલ સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાઈ દેજો. મળશું એક નવા વિડીયોની અંદર મિત્રો. ત્યાં લગી ગુડ બાય. कौन हो तुम? रिश्ते में तो हम तुम्हारे बाप होते हैं, नाम है